નમસ્કાર દોસ્તો, રાધે કૃષ્ણ. દોસ્તો, આજે આપણે વાત કરીશું ઇતિહાસની. ઇતિહાસ એ જીવનમાં એકવાર ભણવો જોઈએ, કારણ કે એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે દોસ્તો. તો આજે વાત કરીશું જોધપુરના રાજા જસવંતસિંહ વિશે. એ ઔરંગઝેબના સમયમાં એક રાજા હતા અને ઔરંગઝેબે એમની સાથે એક જ વાર ગદ્દારી કરી હતી કે જ્યારે એ દારાસિંહ તરફથી લડવા આવ્યા હતા ત્યારે એના જે સૈનિક હતા, સેનાપતિ હતા, એને ફોડી અને પછી એ યુદ્ધમાં એમને હારી ગયા હતા. પછી એમને સંધિ કરી લીધી અને પછી એમની જોડે ચાલ્યો. પણ જસવંતસિંહ એટલા મજબૂત હતા ને કે ઔરંગઝેબના નાકમાં દમ કરી દીધો હતો દોસ્તો. તો એમને 3-4 યુદ્ધ કર્યા, પણ જસવંતસિંહ એમને 3-4 યુદ્ધમાં ઔરંગઝેબને પછાડા ટાળવડાવી હતી. પક્ષપલટો કરીને શિવાજી તરફ જતા રહેતા, બીજા રાજાઓ તરફ જતા રહેતા અને એમને પક્ષપલટો કર્યો. એટલે ઔરંગઝેબ કંટાળી ગયો કે હારું આનું કંઈક કરવું પડશે. તો એમને એવું કીધું કે હવે તારે કંઈક બીજે દૂર એમને મોકલી દે. તો કાબુલ બાજુ એમને મોકલી દીધા કે હવે એમને જસવંતસિંહ અહીંથી થોડા દૂર મોકલી દઈએ. તો હવે કંઈક કરીએ. તો પછી એમને શું કર્યું કે કાબુલમાં જ્યારે મોકલ્યા ત્યારે જોધપુરમાં જે કંઈ મંદિરો હતા એ તોડવાની એમને વાત કરી દીધી. તો જસવંતસિંહે ત્યાં પણ એમની પોતાની સૂઝબૂછ બતાવી. એમને ફરમાન કરી દીધું કે આજ સાંજ સુધી બધી જ જેટલી કઈ મસ્જિદો છે બધી જ તોડી નાખવાની હતી. એટલે ઔરંગઝેબ પગે લાગ્યો કે ભાઈ મારી ભૂલ થઈ જાય, તું તારી જગ્યાએ પાછો આવી જા અને તું જે કહીશું સલામત છું. તો દુનિયાની ઇતિહાસકારો એવું કહે છે કે ઔરંગઝેબ સૌથી ખતરનાક માણસ હતો, પણ એના પણ નાકમાં દમ કરી નાખે એવા આપણા જોધપુરના રાજા જસવંતસિંહ હતા દોસ્તો. તો દોસ્તો, આવો રૂડો રાજસ્થાનનો ઇતિહાસ એકવાર ભણવો જોઈએ. ખરેખર આપણને એમાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે દોસ્તો. બસ એટલું જ. રાધે કૃષ્ણ.